અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। તમે વિધાનસભાનો ઘેરાવ કરનાર શું બાબતનો રજૂઆત? અમારી જે માજી સૈનિકોની જે અનામત ગુજરાત સરકારમાં આપવામાં આવેલી છે એમનું ચુસ્તપણે પાલન નથી થતું, અને એ ચુસ્તપણે પાલન થાય એ બાબતે અત્યારે હાલ અમારા માજી સૈનિકો આજે સત્યાગ્રહ છાવણીએ 6 દિવસથી ધરણા પર બેઠા છે, અને એ માંગણીનો સ્વીકાર કરાવવા માટે અમે સરકાર સમક્ષ ધરણા પર બેઠા છીએ। જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે તો સોમવાર સાંજ સુધીનું અમે હવે અલ્ટિમેટ આપીએ છીએ, અને આ છેલ્લું અલ્ટિમેટ છે। જો હવે સરકાર અમારી વાત નહીં સાંભળે તો સમગ્ર ગુજરાતના માજી સૈનિકો વિનારીઓ પરિવાર સહિત અહીંયા ધરણા પર બેસી જશે, અને 2022માં જે રીતે અમે ધરણા કર્યા હતા એ રીતે ફરીથી આંદોલન ચાલુ થશે। પણ અમે એવું ઈચ્છતા નથી, અત્યાર સુધી બધાને સમજાવી અને અમે બેસાડ્યા છે, પણ જો આવું અમારી માંગ સ્વીકારવા નહીં આવે તો અમારે મજબૂર વર્ષ આ કાર્ય કરવું પડશે। અને આ આંદોલન કોઈ સરકાર વિરોધી નથી, સરકારને અમે ફરીથી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને મજબૂર ના કરો, અને આમાં જે પણ સુધારા કરવાના થાય એ સુધારો કરી અને પૂરેપૂરા અમારા માજી સૈનિકો અનામતમાં સમાવેશ થાય એ બાબતે આગળ વધે એવી મારી નમ્ર વિનંતી છે।